Yes, welcome back to our next lecture number 13. Yesterday એટલે કે કાલે આપણે બ્રેક ડે રાખ્યો હતો. આગળ વાત કરવી છે. જો હોમવર્ક આપ્યું હતું એ સોલ્વ કરવું છે. પણ એની માટે આપણે યોગ ક્રિયા અને છેદ ક્રિયા અને ખૂબ સારી રીતે સમજતા હોવા જોઈએ. કેવી રીતે? થોડા ઉદાહરણ લઈએ અને પછી આપણે હોમવર્ક તરફ આગળ વધીએ. હું કોઈ પણ ગણ A લઉં ABC, ગણ B લઉં જો આનો છેદ લઈશ તો આના છેદમાં બંનેમાં સામાન્ય હોય તે ઘટક આવે જે આપણે પહેલાથી જાણીએ છીએ. તો આપણને મળ્યા A, C બે ઘટક મળ્યા. જો આનો યોગ લઈશ તો કાં તો A માં હોય અથવા B માં હોય, એટલે કે બધા જ ઘટક આવે એક એક વાર આવે, એક એક ઘટક બે વાર નહીં લેવાનો. તો A અથવા B બંનેમાં હોય એવા. તો A B C D, A B C D E F. અહીંયા આપણે વાત એ કરવી છે કે દાખલા તરીકે A of B હોય તો આની અંદર મહત્તમ કેટલા ઘટક હોઈ શકે અને ન્યૂનતમ કેટલા ઘટક હોઈ શકે. તો બહુ ચોખ્ખી વાત છે કે અહીંયા A અને B માં મેં બે ઘટક કોમન લીધા હતા. જો એ કોમન ન લો એટલે દાખલા તરીકે A આવો છે એના બદલે A આવો લો તો A of B માં 1 2 3 4 5 6 ઘટકના બદલે 1 2 3 4 5 6 7 8 એટલે કે આના ઘટકની સંખ્યા વત્તા આના ઘટકની સંખ્યા બધા આવી જાય A of B માં. જો પૂરી પેનથી લખીએ આપણે A of B, જો A આ હોય તો જો A આ હોય તો A of B 2 3 એટલે જો A અને B ના ઘટકો અલગ અલગ, if they are different, then definitely A of B ના ઘટકની સંખ્યા કુલ એટલે કે A ના ઘટકની સંખ્યા વત્તા B ના ઘટકની સંખ્યા 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9. તો મહત્તમ ઘટકની સંખ્યા કેટલી થાય? A ના ઘટકોની વત્તા B ના ઘટકોની સંખ્યા. આનાથી વધારે તો એમાં ઘટક નો આવે, કારણ કે એની A અને B ની વાત તો થવાની વાત નથી. A of B હોય કે છે. પણ હવે A of B માં આવી રીતે કોમન જ્યારે ઘટકો આવ્યા તો ત્યારે ઓછામાં ઓછા કેટલા ઘટક હોય? દાખલા તરીકે હું એક નવો હજી એક A લઉં તો અલગ અલગ કલરનો ઉપયોગ કરી. દાખલા તરીકે એટલે કે આ ન્યૂનતમ માટેનું ઉદાહરણ છે. જે ભૂરી પેન વાળું હતું એ મહત્તમ માટેનું ઉદાહરણ હતું. ઉદાહરણ છે હું A લઉં A E F અને હું A of B મેળવું તો મને મળશે A C D E F, એટલે કે મને ગણ મળી જશે P. તો આવું થવાનું કારણ એ હતું કે A ના બધા જ ઘટક B માં આવેલા હતા. તો જવાબ A માં જેટલા ઘટક છે એટલા ન મળ્યા, પણ યોગ ક્રિયા લીધી અને બધા ઘટક એકવાર લેવા પડે તો B માં જેટલા ઘટક હતા એ મળ્યા. એટલે આ બે માંથી જે મોટો ગણ હોય ઈ ગણ આપણને મળે. તો ઓછામાં ઓછા ઘટક આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે બને, એટલે કે E ના ઘટકો B ના ઘટકો આ બે માંથી જેમાં વધારે હોય મેક્સિમમ MAXI MUM એટલે ટૂંકમાં MAXI લખો તો કે આ બે માંથી જેમાં વધારે ઘટક હોય એટલા ઘટક તો A of B માં હોય જ.
પણ વધુમાં વધુ બેના સરવાળાથી વધારે ઘટક ન હોય. આ બધા જબરજસ્ત કોન્સેપ્ટ છે, જબરજસ્ત કોન્સેપ્ટ છે. તમને સીધું MCQ માં પૂછાય, આપણે સીધા પ્રશ્નો ઉપર આવીએ તો પ્રશ્નો ઉપર આવી જઈએ. હવે પહેલો દાખલો એના આધારિત છે કે નંબર ઓફ a ઓફ b. જો આપણે હમણાં ભણ્યા એના પરથી સીધું જ લખી શકીએ કે y એટલે બીજું કાંઈ નહીં, a ના ઘટકની સંખ્યા એટલે કે m1 પ્લસ b ના ઘટકની સંખ્યા એટલે કે m2 અને x એટલે તો a ઓફ b ના ઘટકની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય? તો મેક્સિમમ ઓફ a ના ઘટક b ના ઘટક થોડી જગ્યા કરતા થોડી વધારે m1 કે m2 એમાંથી જે મોટો હશે ઈ એના મિનિમમ ઓછામાં ઓછા ઘટક થયા અને બેનો જે સરવાળો કરીએ ઈ એના વધુમાં વધુ ઘટક થયા. ધેટ્સ ઓલ. x અને y બે મળી ગયા. x એટલે શું? તો મેક્સિમમ ઓફ નંબર ઓફ a, નંબર ઓફ b. આ બેમાંથી જે વધુમાં વધુ હોય મોટો આંકડો ઈ x અને y એટલે m1 પ્લસ જે રીતે આપણે યોગની વાત કરી છે, આ બધા છે ને જબરજસ્ત વિચાર છે. આ ગમે એનું કામ નહીં આવતું હોય અને આ તમારા મગજમાં જાય એટલે સમજી લેવાનું કે તમને આગળ જતા હવે વધારે સહેલું જ લાગશે ગણિત. આપણે આ ખૂબ અઘરું ભણી રહ્યા છીએ. ઓકે, હવે જે રીતે આપણે યોગની વાત કરી એ રીતે છેદની વાત કરીએ. ગણ a લઉં, એમાં લઉં છું a b c d. ગણ b લઉં a c g h. તો a છે b આપણને બધાને આવડે a, c. ખાલી વિચારીએ કે a અને b ના છેદમાં જે ઘટક મળી રહ્યા છે આવું વિચારીએ આપણે કે આમાં જે ઘટકની સંખ્યા મળી રહી છે એ મેક્સિમમ કેટલી હોય અને મિનિમમ કેટલી હોય આ વિચારવું છે. તો હવે વધુમાં વધુ એની તાકાત કેટલી? તો ભાઈ ચોખ્ખી વાત છે કે તમે જો a માં તો 4 હતા, b માં 4 હતા, પણ h b માં માંડ 2 થયા. વધુમાં વધુ બળ કરે તો હવે જો દાખલા તરીકે એમાં એક ફેરફાર કરો. ચલો મેં આમાં 3 જ રાખ્યા, a માં 3, b માં રાખ્યા 4. તો h b માં તો મને 2 ઘટક મળ્યા એટલે બંને કરતા ઓછા મળ્યા. પણ વધુમાં વધુ આની તાકાત કેટલી? તો કાં તો એ a ના ઘટકની સંખ્યા સુધી પહોંચી શકશે, b ના ઘટકની સંખ્યા સુધી તો પહોંચી જ નહીં શકે. એવું તો ક્યારેય ન બને કે a માં 3 ઘટક હોય, b માં 4 ઘટક હોય તો h b માં 4 ઘટક થાય. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એટલે h b માં વધુમાં વધુ એટલા ઘટક આવી શકે કે a માં જેટલા ઘટક છે. દાખલા તરીકે મેં a ને અહીંયા આમ કરી નાખ્યો acg, તો મને h b મને મળે acg. તો આનો મેક્સિમમ જવાબ થયો. એનો મતલબ આવું થયું કે હું અહીંયા x મૂકી દઉં, હું અહીંયા y મૂકી દઉં, તો નંબર ઓફ h b હંમેશા આ બે એટલે કે નંબર ઓફ a અને નંબર ઓફ b આમાં જે નાનું હશે એનેથી મોટો h b થઈ ન શકે. એટલે સરસ જવાબ છે કે આની મોટા મોટી કિંમત આ બે માંથી જેમાં ઓછી સંખ્યા હશે એ છે, એનાથી મોટો નથી. પણ આ નાનામાં નાનો કેટલો હોય તો વિચારવું પડે ને, કારણ કે હમણાં આપણે જો અહીં દાખલા તરીકે c લઈ લો, હમણાં આપણે a, c અથવા આપણે અલગ પેનથી જે લઈએ હમણાં જે વાત કરતા હતા એ પ્રમાણે કે ફરીવાર મેં લાલ પેન વાળો a આવી દો તો હવે એ છે b મને
ફક્ત બે ઘટક જ આપશે, ત્રણ પણ નહીં પૂરા આપે, એટલે ઓછા થયા ઘટક. તો એ કેટલા ઓછા થઈ શકે? લેટ અસ થિંક. આનો આધાર a ઓફ b ઉપર રાખશે અને વધુમાં એવું પણ કહી શકીએ કે સાર્વત્રિક ગણ ઉપર આધાર રાખશે. બાકી એક વાત છે કે કોઈ પણ ગણના ઘટકની સંખ્યા કાં તો શૂન્ય હોય, ખાલી ગણ હોય તો, અથવા શૂન્યથી વધારે હોય. આ તો જનરલ આન્સર થઈ ગયો કે છેદ છે અને છેદમાં ખાલી ગણ આવવાની શક્યતાઓ વધારે છે, એટલે આ તો હોય જ. અથવા આવું પણ હોઈ શકે જે આપણે મેળવવું છે, મિનિમમ ઓફ નંબર ઓફ a નંબર ઓફ b. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ a છેદ b હોય ને એના બધા જ ઘટક ગણ એમાં હોય. a છેદ b હોય ને એના બધા જ ઘટક ગણ b માં હોય. બહુ વાસ્તવિક વાત છે. તો ચોખ્ખી વાત છે ને, સમજો a, c છે તો આ બંને a માં હોય અને આ બંને b માં હોય. એનો મતલબ આમાં જે ઘટકની સંખ્યા હોય એ a કરતા નાની હોય, આના ઘટકની સંખ્યા હોય એ b કરતા નાની હોય, અને આ બંનેનું કોમ્બિનેશન એટલે કે આના ઘટકની સંખ્યા a કરતા નાની હોય અને b કરતા નાની હોય. એના ઉપરથી તો આપણને આ જવાબ મળી ગયો છે. પણ હવે એ કોના કરતા મોટી, તો એના માટેની વાત કરીએ. એની માટે આપણે a ઓફ b ની બદલી દઈએ, કારણ કે a ઓફ b ના સૂત્રની અંદર a છેદ b નો ઉલ્લેખ આવે છે. આનું સૂત્ર શું થાય? a પ્લસ b માઈનસ a છેદ b આના બરાબર આવું થાય. હવે a ઓફ b ની તાકાત કેટલી? ઓલવેઝ કોઈ u કરતા તો નાના જ સાર્વત્રિક ગણ કરતા એની અંદર જ બધું આવી જાય. This is always less than or equal to number of u. હવે હું નંબર ઓફ a છેદ b ને કોની પર લઈ જાઉં? આની પાસે શું વધે? નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ u. એ લખવામાં મિસ્ટેક ન થવી જોઈએ. લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ a છેદ b. તો આપણે બહુ ઈઝીલી જોઈ શકીએ કે નંબર ઓફ a છેદ b આના કરતા મોટા હોય, એટલે આ જે ભાગ છે આ બાજુનો એ આ છે, આપણને દેખાય છે. જો અલગ કલરની પેન લખીશ કે therefore number of a plus number of b minus number of b. તો આ વાત આપણે આની પછીના દાખલામાં સીધી એપ્લાય કરી શકાશે જો હોમવર્ક ન હોય છે તો, કે જો શાંત ગણ એટલે કે સાર્વત્રિક ગણ u ના ઉપર a અને b હોય, a માં m1 ઘટક હોય, b માં m2 ઘટક હોય અને u માં k ઘટક હોય, તો નંબર ઓફ a છેદ b આની અને આની વચ્ચે છે એવું સાબિત કરો. તો પહેલી વાત આપણે સાબિત કરીએ. સાબિતી પૂછાય એટલે ચિંતા ન કરતા, MCQ માં પૂછાય પૂછવું હોય કે ભાઈ સ્પષ્ટ છે કે a છેદ b ઈ a નો પણ ઉપગણ છે અને a છેદ b એ b નો પણ ઉપગણ છે. તો જેથી કરીને નંબર ઓફ a છેદ b એમાં a કરતા તો ઓછા જ ઘટક હોય અને નંબર ઓફ a છેદ b માં b કરતા તો ઓછા જ ઘટક હોય. એટલે ફાઇનલી એક વાત નક્કી કે નંબર ઓફ a છેદ b માં આ બે માંથી જેમાં ઓછા ઘટક હશે n થી વધારે ઘટક તો નહીં જ હોય. તો આનો સમીકરણ નંબર 1 કહી દો. હવે a ઓફ b ની તાકાત કેટલી? તો ઈ u કરતા તો નાના જ હોય. પણ આની કિંમત આમ થાય, આનું સૂત્ર નંબર ઓફ a પ્લસ b માઈનસ a છેદ b. નંબર ઓફ u એટલે રકમમાં આપણે કહી દીધું છે કે, પણ નંબર ઓફ a એટલે આપણે રકમમાં કહી દીધું છે m1, b એટલે m2. m1 પ્લસ m2 કે નું આમ લ્યો માઈનસ થઈ જાય, આ ઓની પાસે જાય a છેદ b.
સમીકરણ નંબર 2 તો સ્પષ્ટ છે કે આ 1 અને 2 બેને જો ભેગા કરીએ તો આપણે જવાબ મળી જાય. જેથી કરીને 1 અને 2 પરથી આપણે લખી શકશું આ સારું છે. આપણે પેન જાડી વાત કરીએ છીએ તો ઓછી જગ્યા મમાવી દેવાય. m1 plus m2 minus a less than or equal to number of HB less than or equal to minimum of number of A comma number of B. આનો મતલબ જે આપણે આજે સાબિત કરવાનું હતું બસ એ ધેટ્સ ઓલ. સાબિત થાય છે જે સાબિત થાય છે જે થાય તો સુપર દાખલો હતો હોમવર્કમાં જે મારે ગણાવવા પડે અને ડાઉટમાં હોય છે. ડાઉટમાં આવ્યા હતા ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓ ડાઉટમાં પૂછ્યા. પણ હવે જો આ દાખલો એટલે કે છઠ્ઠો દાખલો આપણને આવડતો હોય કે HB ની તાકાત કેટલી તો HB ની તાકાત ગણ A ના ઘટકની સંખ્યા વત્તા ગણ B ના ઘટકની સંખ્યા માઈનસ U ના ઘટકની સંખ્યા અને A ના ઘટક m1 હતા B ના ઘટક m2 હતા. આ એક છે ને આરો આપણે ધ્યાન રાખવું પડે છે. હા એમાં ઓછામાં ઓછી તાકાત. તો આ આવડતું હોય તો આ દાખલો સીધે સીધો આપણે આનો જવાબ આપી શકીએ કે ભાઈ 60 વિદ્યાર્થીઓનો એક વર્ગ છે. ટોટલ 60. 35 વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. 40 વિદ્યાર્થીઓ હોકી રમે છે. x છે એ બંને રમત રમે છે. તો x આની વચ્ચે હોય પણ આપણને હવે ખબર જ હોય જવાબ આકૃતિ દોરવાની સીધો જવાબ x કોની વચ્ચે હોય તો મિનિમમ ઓફ ગણ A નંબર ઓફ C આપણે રકમ આપ્યું છે કે ભાઈ ક્રિકેટ રમતા હોય એવા 35 છે. નંબર ઓફ h હોકી રમતા હોય એવા 40 છે. તો આ બે માંથી જે નાનો છે એ આની પા આવશે અને આની પા 35 + 40 - 60 આ આવશે. તો આનો હિસાબ કરીએ તો 75 માંથી 60 જાય એટલે 15 લેસ ધેન ઇક્વલ ટુ x અને આ બે માં નાનો 35 જે સાબિત થાય છે. ધેટ્સ ઓલ. તમને આવું સાબિત કરવાનું ન પૂછે પણ આવું પૂછે કે અહીંયા y છે આમ ધીસ ઇઝ y ધીસ ઇઝ z અને આનો MCQ બની જાય કે ભાઈ ફાઇન્ડ z - y 35 માંથી 15 જાય 20 જવાબ આવે. એટલે આવા પ્રશ્ન પૂછે. z + y એવું પૂછી શકે બટ વોટ એવર y અને z મેળવો એવું પૂછી શકે. કારણ કે આ બધા દાખલાઓ ગણ છે ને એ કોઈ 12મા ધોરણનું ચેપ્ટર છે ને બેઝિક છે પણ અગત્યનું છે કે એમાંથી જ આપણે આગળના વિચારો વિધેય ત્રિકોણમિતિમાં જઈ શકશું. અને એટલે તો હું તમને વચ્ચે વચ્ચે બ્રેક આપું છું લેક્ચરમાં. એનું કારણ એ તકલીફ એ છે કે ગણ પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ અને હું લેક્ચર લીધે રાખીશ તો હવે જે ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે ને એ ખૂબ અગત્યનું છે. ઘણી બધી સ્કૂલોમાં તમે પૂછશો તો ગણિતથી ભણવાનું શરૂ જ નીકળ્યું હોય કારણ કે એમાં એ લોકોની વાત ખોટી નથી એ નિશાળોની વાત છે. કારણ કે ગણ તો તરત પૂરું થઈ જાય. હાલો હવે જે શરૂ કરવાનું એ ખૂબ અગત્યના ચેપ્ટર હોય એ ભણ્યા વગર હાલે નથી. 12મું જ ન ભણી શકે. એટલે તો આ હોલ્ટ આપણે લઈ રહીએ છીએ લેક્ચરે બટ નો ઇશ્યુ. આપણે આગળ વધીએ. આપણે તો ટોપ દાખલા લઈ રહ્યા છીએ. એની તાકાત નથી કે આવા દાખલા કરી રહ્યા. 150 વ્યક્તિઓના સમૂહમાં 70 વ્યક્તિઓ અંગ્રેજી છાપા વાંચે છે. 80 વ્યક્તિઓ ગુજરાતી સમાચાર પત્ર વાંચે છે અને 30 વ્યક્તિઓ બંને. તો સૌથી પહેલા છે ને આની બેન આકૃતિ દોરવાની જવાબ. કારણ કે MCQ માં પૂછાય સીધી આકૃતિ દોરવાની. આ જ રીતે જવાબ આપવાનો. અંગ્રેજી છાપા ગુજરાતી છાપા અને આખો યુ એટલે બધા વ્યક્તિઓ. જે સૌથી કોમન મેટ્રિક છે એ પહેલા બેન આકૃતિમાં નાખવાની. તો સૌથી કોમન મેટર કઈ છે? સૌથી કોમન મેટર 30 વ્યક્તિ બંને સમાચાર પત્રકો વાંચે છે. This is common matter. Next. આગળની રીતે છે. મુદ્દા લખવાય ત્યાં 80 વ્યક્તિ ગુજરાતી. એટલે મને આવડવું જોઈએ કે મારે ધીરેથી 50 લખાય એટલે ટોટલ ગુજરાતીમાં 80 થઈ ગયા. આ આવડવું જોઈએ.
આગળ વધીએ. 70 વ્યક્તિ અંગ્રેજી સમાચાર પત્ર ડેફિનેટલી તમને આવડે. આ 40 અને 150 વ્યક્તિઓનો સમૂહ છે, તો 40 ને 30 70 ને 50 120 અને 30 જણા એને વાંચતા જ ન આવડતું કેથી છાપા વાંચે, એટલે એ લોકો એકે સમાચાર પત્ર વાંચતા નથી. એકે જવાબ અને સીધા અહીંયા જવાબ માત્ર અંગ્રેજી. ચોખ્ખી વાત છે કે 40 વ્યક્તિઓ માત્ર અંગ્રેજી વાંચે છે. માત્ર ગુજરાતી 50. અંગ્રેજી કે ગુજરાતી એક પણ સમાચાર પત્ર વાંચતા નથી. એનો મતલબ એવો થયો કે આ 30 જણા અંગ્રેજી કે ગુજરાતી કાંઈ વાંચતા નથી, બધા હિન્દી ભાષી છે અથવા વાંચતા નથી આવડતું, અથવા સમય નથી. ભાઈ બધું કહી શકાય, આપણે કોઈને નીચાનો આપી શકાય. ઓલ આર ગ્રેટ પીપલ ઓફ ધ વર્લ્ડ. તો સુપર જવાબ આવી ગયા. પણ જવાબ બહુ ઈઝી પ્રશ્ન હતો. ડિરેક્ટલી આગળ વધીએ. એવો બીજો દાખલો. 50 વિદ્યાર્થીઓના વર્ગમાં 24 વિદ્યાર્થીઓએ મેથ્સ પસંદ કર્યું. સારું કહેવાય. બાકી બધાને બી ગ્રુપ રાખીને ડોક્ટર જ બનવું છે, એટલે આપણી માટે એ ગ્રુપ વાળા માટે બહુ સારું. તમે અત્યારે 100 વિદ્યાર્થીઓ સાયન્સમાં ગયા હશે, એમાં પૂછશો ને 100 માંથી મારા બેટા 80 તો બી ગ્રુપમાં જાય, 20 જ એ ગ્રુપમાં જાય. અને હું તો કહું જવા જ દેવાયો. બી ગ્રુપમાં 80 જતા હોય તો જવા દેવાય. એટલા માટે કે જ્યારે એ લોકો બધા બહાર નીકળશે ને ત્યારે ગડ્ડા ગડ્ડી થાય ને આપણે ઓછા હશું, એટલે આપણે ફાવી જાવ. એટલે બહુ બોલાય નહીં અને જેમ કરો એમ કરવા દેવાય. ઓકે, આગળ વધીએ. 50 વિદ્યાર્થીઓનો વર્ગ, એમાં 24 વિદ્યાર્થીઓ મેથ્સ પસંદ કર્યું. એમ એટલે આખાની અંદર 24. પછી 16 વિદ્યાર્થીએ ગણિત પસંદ કર્યું છે. હોળ એવા છે કે એને ગણિત કર્યું છે પરંતુ જીવ વિજ્ઞાન પસંદ કર્યો નથી. એનો મતલબ કે ઈ ફક્ત ગણિત વાળા જ છે, અહીંયા છે. પણ 24 તો ગણિત પસંદ કર્યું એટલે બાકીના 8 અહીંયા હોય, તો આ જનરલ નોલેજ થઈ ગયું. ટોટલ 24 થવા જોઈએ, પણ એ ટોટલ 24 માટે એને જે આ માહિતી આપી છે ઈ જબરજસ્ત રીતે આપી છે. બીક ન લાગવી જોઈએ, બે વાર વાંચો એટલે આપી જાય. 24 વિદ્યાર્થીએ ગણિત વિષય પસંદ કર્યો, એટલે ટોટલ 24 થઈ ગયા. પણ અહીંયા 16 ને 8 કેમ આવ્યા ફરી વાર સમજાવતા. 16 વિદ્યાર્થીઓએ ગણિત પસંદ કર્યું છે પરંતુ બાયોલોજી પસંદ કર્યું નથી. એટલે ચોખ્ખી વાત છે કે આ જે 16 છે એ આ બી ની અંદર તો કોઈ જગ્યાએ આવવા જ ન જોઈએ. એટલે 16 અહીંયા જ ફક્ત ગણિત જ પસંદ કર્યું છે. પણ 8 એવા હોય જેને ડાઉટેડ હોય કે ભાઈ કઈ તરફ જવું, બરાબર ચેક કરતા હોય કે મેથ્સમાં જવું કે બાયોલોજીમાં જવું, ટેસ્ટ કરતા હોય કયું ફાવે છે. એને એવું હોય સાયન્સ લઈ લેવું પણ આગળની ડાયરેક્શન નક્કી ન હોય કારણ કે 2 વર્ષથી ઓનલાઈન ભણતા હતા, એટલે એ વાત સાચી છે કે ભાઈ ડાયરેક્શન નક્કી ન કરી શકીએ. એમાં તમારો વાંક નથી. એની 8 ને આપણે નીચાનો આપી શકાય કે એને ખબર નથી પડતી, એની ડાયરેક્શન નથી એવું ન કહી શકાય. પણ જેની ડાયરેક્શન ક્લિયર છે સારું કહેવાય. તો કઈ વાંધો નહીં, આ રીતે 24 થઈ ગયા. હવે આગળ વધીએ. તો જે વિદ્યાર્થીઓ ગણિત તથા જીવ વિજ્ઞાન બંને પસંદ કર્યા હોય એવા તો 8 થી આપણને દેખાય છે. ચલો અહીં એક જવાબ આવી ગયો 8 કે ગણિત તથા જીવ વિજ્ઞાન બંને પસંદ કર્યા હોય એવા 8 તથા જે વિદ્યાર્થીએ જીવ વિજ્ઞાન પસંદ કર્યું હોય તથા ગણિત પસંદ ન કર્યું હોય, એટલે એ લોકો સ્પષ્ટપણે પૂછી રહ્યા છે કે વોટ અબાઉટ ધીસ. પણ મળી જશે. ગણિત પસંદ ન કર્યું હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા શોધો. તો ક્વેશ્ચન માર્ક છે આપણે જવાબ મેળવવાનો બાકી, પણ એ મળી જશે. બહુ ઈઝી છે. શા માટે? કારણ કે આ જે કાઉન્ટ્સ છે ને એ આપણે મદદ કરશે. બંનેમાંથી એક વિષય પસંદ કરવો ફરજિયાત છે. એટલે કે 50 વિદ્યાર્થી છે ને ઈ આ કુંડાળાની બહાર નથી જઈ શકતા, એના બે માંથી એકમાં જ રહેવાનું છે. તો એટલામાં 24 નો સમાવેશ થઈ ગયો. તો ચોખ્ખી વાત છે કે બાકીના 26 નો સમાવેશ આમાં થાય. ટોટલ 50 થવા જોઈએ એમ. એટલે 16 ને 8 24 ને 26 50. ધેટ્સ ઓલ. અને બહુ બરાબર છે ભાઈ. આ હિસાબ જે અહીં લખ્યો ને અત્યારની સિચ્યુએશન જોતા આ તો સારી સિચ્યુએશન કહેવાય કે 26 વિદ્યાર્થી બાયોલોજી નો ગોળ ગણિતમાં. બાકી એવું હોય કે 50 માંથી 40 હોય
બાયોલોજીમાં 10 જ ગણિતમાં હોય એટલે સારું કહેવાય. તો તેથી કરીને આપણે એવું લખીએ કે જે વિદ્યાર્થીઓ જીવ વિજ્ઞાન પસંદ કર્યું હોય પરંતુ ગણિત પસંદ ન કર્યું હોય તેવા 26 છે. આ પ્રશ્ન હશે સીધો એમસીક્યુ હશે, તમારે 26 લખવાનું રહેશે પણ ત્યાં આંકડાઓ ફરી ગયા છે. નેક્સ્ટ અને તમારી ટેસ્ટ નેક્સ્ટ વીક થી સ્ટાર્ટ થવા જઈ રહી છે. એક પરીક્ષામાં આ તો બધા જેડબલ્યુ ના આઈડિયાસ છે. પૂછાયેલો દાખલો છે જેડબલ્યુ 2016 સેકન્ડ શિફ્ટ સેકન્ડ સેશન સેકન્ડ શિફ્ટ. અઘરો દાખલો નથી, દાખલો સહેલો જ છે. 12% ઉમેદવારો ભૌતિક વિજ્ઞાનમાં, 10% ગણિતમાં અને 6% બંનેમાં નાપાસ થયા છે. This is called super. ક્ષેત્ર જાય અનુત્તીર્ણ ન વાંચે તો જવાબ ખોટો જ આવે. હવે આપણે માની લઈએ કે દાખલા તરીકે ટોટલ કુલ x વિદ્યાર્થીઓ છે. કારણ કે આપણે ટકામાં જોવું હોય તો તમને ટકામાં જતા આવડે છે. તમને એમ કહો કે ભાઈ x ના 5% તો તમે આવું ભણ્યા છો 5x ના છેદમાં 100 આવું લખાય. x ના 12% તો 12x ના છેદમાં 100 એટલે કુલ કેટલા વિદ્યાર્થી આપણી પાસે હોવા જોઈએ. એટલે ધારી લઈએ કે ભાઈ ધારો કે જે એક પરીક્ષા છે એટલે કે તે પરીક્ષામાં કુલ એટલે કે નંબર ઓફ યુ બરાબર x ઉમેદવારો છે. તો તેથી કરીને હું ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ p બરાબર ભૌતિક વિજ્ઞાનમાં અનુત્તીર્ણ વિદ્યાર્થીની સંખ્યા તો આમ તો અહીં લખ્યું જ છે મેં, પણ ફરી વાર લખીએ આપણે. એનું જ લખવાનું છે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા. તો કુલ સંખ્યાના 12% વિદ્યાર્થીઓ, કુલ સંખ્યા કેટલી ધારી કે x ના 12%. એટલે કે 12x ના છેદમાં 100 જ્યાં લખ્યું હતું જાય તો લખવાનું. આગળ વધીએ ફિઝિક્સ પછી ગણિત. તો ગણિત માં અનુત્તીર્ણ વિદ્યાર્થીઓની સંખ્યા this is called x ના 10% એટલે 10x ના છેદમાં 100. અને પછીની વાત છે કે બંનેમાં એટલે કે p છે m. તો ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંનેમાં અનુત્તીર્ણ થયેલા કેટલા છે? બંનેમાં અનુત્તીર્ણ છે 6%. એટલે સીધું લખાયો હવે 6x ના છેદમાં 100. 11મા ધોરણમાં આવી હા છે કે બધું નિબંધની જેમ લાંબુ લખી રાખવાની જરૂર નથી કઈ. હવે આપણે મેઈન પ્રશ્ન ઉપર આવીએ કે આપણને હવે આગળ શું કીધું છે. જો ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયેલ હોય, હવે અહીંયા હું આકૃતિ દોરીશ એટલે આપણો આઈડિયા ક્લિયર થશે. આ ફિઝિક્સ છે, આ મેથ્સ છે. લાલ એટલે ફેલ, એ તો આપણને ખબર જ છે. ગ્રીન એટલે પાસ, લીલી ઝંડી એટલે આગળ દોડો, લાલ એટલે સ્ટોપ. તો આ ફિઝિક્સમાં આટલા ફેલ થયા છે, મેથ્સમાં આટલા ફેલ થયા છે અને આટલા બંનેમાં ફેલ થયા છે. હવે એને આપેલું છે શું કે ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા હોય. એનો મતલબ આ લાલની અંદર જેટલા હશે એ બધા તો ફિઝિક્સમાં ફેલ જ થયા. તો
તો આપણે ક્યાં જવાનું? લાલ કુંડાળાની બહાર. એટલે આ બધા જે વિદ્યાર્થીઓ છે આ લોકો ફક્ત માં પાસ છે. This is called super. તો આ વિદ્યાર્થીઓ ફક્ત ફિઝિક્સમાં પાસ છે અને આને બીજું કાઈ ન કહેવાય, આને કહેવાય m માઈનસ આ ગણિતમાંથી આ ભાગ બાદ કરવાનો. એટલે હવે મારે આમ કહેવાનું કે અહીં જે આપણે માહિતી આપેલી છે એ મુજબ નંબર ઓફ m માઈનસ p તો પણ ચાલે કે એમાંથી એને બાદ કરું, અથવા આ નંબર ઓફ m આમાંથી આ ભાગને કાઢી નાખવાનો માઈનસ નંબર ઓફ p છે m બરાબર. આપણને કીધું છે કે આવા 100 વિદ્યાર્થીઓ છે કે જે ફક્ત ફિઝિક્સમાં પાસ થયેલા હોય. તો આનો મતલબ આવો કે ગણિતમાં કેટલા છે ભાઈ? તો 100x ના નંબર ઓફ m આપણે ગણ્યું છે 100x 10x ના છેદમાં 100 સોરી આ 6x ના છેદમાં 100 is equal to 100. સાદુરૂપ આપીએ છેદ સમાન એટલે ઉપર લસા લેવાની જરૂર નહીં. 10x - 6x છેદમાં 100 બરાબર 100. આ 100 આમ ગુણાય 10 માંથી 100 જાય 4x બરાબર 100 ગુણ્યા 100. 4 અહીંયા છેદમાં જાય તો x બરાબર આવું કાવડે ને 25 ચોકું 100 2500. એનો મતલબ આપણે જે ધાર્યું હતું કે તે પરીક્ષામાં કુલ x ઉમેદવારો છે એટલે કે તે પરીક્ષા આપવા માટે કુલ ઉમેદવાર કેટલા હશે? તો 2500 આપણો જવાબ છે. ટોટલ હશે 2500. સુપર દાખલાઓ છે, કાઈ દીવાની જરૂર નથી. આવો એટલા બધા સ્ટેપ ને આટલું બધું વર્ણન લખું છું તમે ખૂબ ઝડપથી એને સોલ્વ કરી શકો MCQ માં. એટલું લખવાની જરૂર નથી પણ પહેલી વાર ગણી લઈએ છે ધેટ્સ વાય આપણે આટલું બધું લખી રહ્યા છીએ. તો નેક્સ્ટ વેરી ગુડ. હોમવર્કમાં આવી ગયા છીએ આપણે. તો રિલેટેડ એક્સરસાઇઝ 11 અને 12 બે દાખલાની આખી રકમ તમારી સામે છે. તમારી પાસે મટીરીયલ હશે જ પણ ન હોય તો રકમમાંથી તમે હોમવર્ક કરી શકો છો. તો હોમવર્કમાં અહીંયા સુધી રાખીએ. હવે હજી કાલે એક બ્રેક લઈ લઈએ, જરૂરી છે. હવે કાલે બ્રેક લઈએ અને પરમ દિવસે પછી છે ને ગણ પૂરું કરી નાખીએ. છેલ્લો પ્રકરણ સ્વાધ્યાય ગણી નાખીએ NCERT નો. એટલે પછી હવે નેક્સ્ટ વીક થી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી શકીએ. તમારી જે ટેસ્ટ નેક્સ્ટ વીકમાં હશે ઈ આઈ થિંક તમને કહેવામાં આવશે 25 અથવા 30 કેટલા MCQ હશે મને ખબર નથી. સ્ટાર્ટિંગમાં કંઈક 25 MCQ ની ટેસ્ટ લે છે. બધા MCQ હશે, ઓનલાઈન ટેસ્ટ લેવાશે. એટલે તમારે એમાં ક્લિક નામ અને રોલ નંબર લખવાનું, જે ક્વેશ્ચન હોય એમાં ઓપ્શન હોય એમાં ટિક કરવાનું, છેલ્લે સબમિટ બટન દબાવવાનું. એટલે તમારા માર્ક જનરેટ થઈ જશે, તમને માર્ક પણ મળી જશે ઘરે. અને જે ભણ્યા છીએ એની જેવા જ MCQ હશે પણ તૈયારી કરવી પડશે. હા, પેપર એવો તો હશે કે જેથી 25 માંથી એબાવ 20 જવું હોય તો મુશ્કેલી તો પડશે, તો જ મજા આવશે. એટલે સરસ તૈયારી કરવા માંડો અને જે નવા વિદ્યાર્થીઓ જોઈન થયા છે એ પણ સાથે સાથે થઈ જાય. અહીંયા સુધી રાખું છું. થેન્ક યુ.